નમસ્કાર મિત્રો, હું છું દર્શન પટેલ. આપ જોઈ રહ્યા છો મોટિવ હ્યુમન પોડકાસ્ટ લેટ્સ મોટિવેટ ધ હ્યુમેનિટી. કહેવાય છે કે નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. માણસ પોતાના જીવનમાં ધારે અને ડેડિકેશન સાથે, કન્ટિન્યુટી સાથે, કોન્સ્ટન્ટ ફોકસ સાથે જો વર્ક કરે તો ધારેલી સફળતા મેળવી શકે છે. આજે રાજકોટના એક એવા યુટ્યુબર સાથે આપણે પોડકાસ્ટ કરીએ છીએ જેમની શરૂઆત ગામડાથી થઈ, રાજકોટ સિટીની અંદર આવ્યા. રાજકોટ સિટીની અંદર આવી એમને બહુ નાના કામથી પોતાના જીવનને ટકાવવા માટે વ્યવસાયની શરૂઆત કરી. પણ એમને અંદર એક ટેકનોલોજીનો એક શોખ હતો, એક ટેકનોલોજીને એક્સપ્લોર કરવાની એમની ઈચ્છા હતી. આ શોખની પાછળ ડેડિકેશન સાથે કોન્સ્ટન્ટ એને ફોલો કરતા આજે એ જગ્યાએ પહોંચી ગયા છે કે લાખો લોકો આજે એ જે રિવ્યૂઝ આપે છે એમના રિવ્યૂઝ ઉપર અલગ અલગ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પરચેસ કરતા હોય છે. તો આવું વાત કરીએ રાજકોટના ટેકનિકલ ગુરુ અને રાજકોટના ખૂબ જ પ્રખ્યાત ગેજેટ એક્સપ્લોરર રમેશભાઈ બકોત્રાનું. રમેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત, અભિવાદન કરીએ. પહેલાં તો આભાર તમારી ટીમનો કે ભાઈ તમે મને બોલાવ્યો તમારા પ્લેટફોર્મ ઉપર. તો સૌથી પહેલાં તો મારો ટૂંકો પરિચય આપી દો. તો મારું નામ રમેશ બકોત્રા અને અમારું ગામ લુસાડા, જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું, અને 30 વર્ષ થયા રાજકોટ. અમે નાના હતા ત્યારે જ મારા પપ્પા આવી ગયા હતા. બરાબર. અને અટાણે ફૂલ ટાઈમ યુટ્યુબર 2015થી. એની પહેલાં આપણે નાની મોટી ટૂંકમાં જોબ વર્ક કરતા, જોબ વર્ક પહેલાં આપણે મજૂરી કરતા, એ રીતની આખી હિસ્ટ્રી છે. એટલે જોબ વર્ક એટલે કઈ રીતનું મજૂરી? સ્કૂલ બેગની કંપની છે કે દાખલા તરીકે એ કંપની પાસેથી 1000 સ્કૂલ બેગ લઈ આવવાના, પછી એક નંગના 5-7 રૂપિયા, 10 રૂપિયા એ રીતે સિલાઈ કરીને પછી પાછા આપી દેવાના કંપનીને. ઓહો, તમે ત્યાંથી શરૂઆત કરી? એની પહેલાં તો ઈંટું પાડતા, આપણે જે મકાનમાં ઈંટું આવે એ ઈંટું પાડતા ટૂંકમાં. એમાં પપ્પા ભેગા અમે થોડા જાજી મદદ કરતા. તો આ ઈંટુના મહેનતવાળા કામથી લઈ તમે આ ટેકનોલોજી પાછળનો તમારો શોખ જે તમે કેવી રીતે કેળવો અને એની પાછળ તમે શરૂઆત કેવી રીતે થઈ? કારણ કે આ તો એટલું બધું હાર્ડ કામ છે કે એમાંથી તો સમય કાઢવો અઘરો હોય. તો તમે સમય કેવી રીતે કાઢી શક્યા અને આની આ શરૂઆત કેવી રીતે કરી તમે? શરૂઆત એવી છે કે જો ટૂંકમાં કહું ને તો મારા પપ્પા જે લુસાડાથી રાજકોટ આવ્યા તો એ બીજા પાસેથી ભાડું લઈને આવ્યા હતા, બીજા પાસે 250 રૂપિયા લઈને, કારણ કે પરિસ્થિતિ એવી હતી ને એમ. પછી મજૂરી કરવા માંડ્યા ને પછી સેટ થઈ ગયા તો અમે આવ્યા. પછી અમે પપ્પા એ 2007 સુધી બધી મજૂરી કરી. પછી પપ્પાને એમ થયું કે હું ભણેલું તણ જ, એટલે પપ્પા કે આ તણ ભણેલા છે તો બીજે ક્યાંય તો ટૂંકમાં એટલી બધી મોટી કંપનીમાં તો ક્યાંય હાલે નહીં, તો કે આને કંઈક એવું કામ શીખવાડીએ કે એનું રૈડા રાખે જીવનમાં. તો દરજી કામ શીખવાડ્યું. દરજી કામ આવડી ગયું, એમાં ઇન્ટરેસ્ટ રહ્યો નહીં. હું કહું હવે જોડી સીવીને એની પાસે 150 રૂપિયા માગવા, એ આપણે ટૂંકમાં મગજમાં બેઠું જ નહીં, આવડી ગયા પછી. હું કહું આપણે તો ઘીરે બેઠા બેઠા કંઈક એવું કામ હોય એ કરવું છે એમ. તો પછી સ્કૂલ બેગનું મગજમાં બેઠું, સિલાઈ કામનું સ્કૂલ, એ બધું એક જ થાય. તો પછી રાજકોટમાં આરકે કંપની એક મોટી હતી, તો એ કંપની પાસેથી 1000 નંગ લઈ આવતા, 1000 સીવીને આપી દેતા. પછી એમાં રહેતા આપણે એને ટૂંકમાં ટેકનોલોજીનો બહુ શોખ પહેલાં. તો પછી પપ્પાને કીધું કે આપણે ટૂંકમાં ફોનનો જમાનો આવ્યો, તો પહેલાં આપણી પાસે સાદો સેમસંગનો ફોન હતો, પણ નેટનો જમાનો ને સ્માર્ટફોન આવ્યા તો પપ્પાને કીધું કે આપણે નોકિયા 6600 ફોન લેવો. એ ટાઈમમાં આપણે આમ ટૂંકમાં કોઈ વ્યસન કે એવું નહીં એમ, તો જે પણ પૈસા હોય એનું શોખની વસ્તુ ગમે એ લેવાની એમ. તો એ નોકિયા 6600 ફોન એક લીધો માંડ કરી. અને પછી એમાં ગૂગલ સર્ચનો બહુ શોખ કે ગૂગલ સર્ચમાં ભાઈ જે લખીએ એ આવે. તો 15 દી સુધી બધું લખવા જ માંડ્યા કે રાજકોટ લખીએ તો રાજકોટ આવે, અમદાવાદ લખીએ તો અમદાવાદ આવે, જાણકારી એટલી બધી. પછી એક દી એવો વિચાર આવ્યો કે હાડું ઘીરે બેઠા બેઠા પૈસા કમાવા છે, તો હાઉ ટુ અર્ન મની એટ હોમ એવું લખ્યું. તો પછી એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ ખોલ્યું અને એમાં હતું કે ભાઈ અમેરિકાની અંદર યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરીને પૈસા મળે છે એમ. કારણ કે 2007માં યુટ્યુબની લિંક મળવી એ અઘરી હતી. અટાણે તો સોશિયલ મીડિયાના જમાનામાં મળી જાય બરાબર, પણ એ ટાઈમમાં આપણે એમાંથી મળી હતી. ગૂગલ સર્ચમાં લખ્યું હાઉ ટુ અર્ન હોમ, અને પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આર્ટિકલમાંથી નાનું લિંક મળી ગઈ કે આમ કરવું આપણે. પછી 2011માંથી આપણે સ્ટાર્ટિંગ કર્યું. 2011થી શરૂઆત કરી ત્યારે લગભગ શરૂઆતમાં તો કઈ પૈસા મળતા નહીં હોય. ના, શરૂઆતમાં પૈસા નહોતા, પણ એ સર્વાઈવલ કેટલો સમય તમે કેવી રીતે કર્યું? આપણે એક સ્કૂલ બેગનું કામ તો કરતા હતા. તો આપણું એવું હતું
કે ગમે એ હોય, તમે કે હું કે ગમે એ જે વિડીયો જોતા હોય છે એ રોજની 1 કલાક તો મોબાઈલ જોવામાં ને એમાં બગાડી જ નાખતા હોય છે. બરોબર. તો ઈ ટાઈમ જે આપણો હતો રાતે 10 વાગ્યા પછી 2 કલાક હું આમાં બગાડતો. વાહ, વાહ, વાહ! આપણું જે કામ પૂરું થાય પછી આમાં બગાડતો. અને તમે જે સબ્જેક્ટ પસંદ કર્યું પર્સનલી જોવા જઈએ તો થોડોક કોસ્ટલી સબ્જેક્ટ હતો. ટેકનો. કારણ કે ટેકનોલોજીનો. કે આજે હાસ્ય કરવું તો એમાં ઈ માત્ર બધે તમારે કોઈ ઈઝી છે. ખર્ચ નથી. પણ તમે ટેકનોલોજી પસંદ કરી એમાં અલગ-અલગ ગેજેટ્સને તમારે લઈ આવવા પડે. હવે એમાં મારી શરૂઆત એવી હતી, ઈ સારો સવાલ તમે પૂછ્યો, કે મારી શરૂઆત એવી હતી કે અમારી આખી સોસાયટીને બધાય હગાવાલાને ખબર કે આમાં રમેશનું માસ્ટરી છે. તો કે ફોન લેવા જવો હોય કે હાલો હારે, તો કે હારે હું એનું અનબોક્સિંગ કરી. બરોબર. ગમે એને ફોન લેવો હોય તો હું એનું અનબોક્સિંગ કરતો એમ. વાહ! એટલે એ કન્ટેન્ટ આપણને મળી જતા. વાહ, વાહ! એટલે ટૂંકમાં શરૂઆત એવી રીતે કરી કે મિત્ર સર્કલમાં જે કોઈ ફોન લે લે તો મને કહેતા જ કે હાલો આપણે ફોન લેવા જાવું, તું કે ઈ લેવું. તો પછી ફોનનું અનબોક્સિંગ હું કરતો એમ. એનો મતલબ કે માણસ પોતાના લક્ષ્યને નક્કી કરે તો કોઈ પણ રીતે પહોંચી તો શકે જ છે. આનો મતલબ એ રીતે જોવા જઈએ. અને તમે હમણાં જ વાત કરી કે તમે ખાલી 3 ભણેલા છો. ક્યાં 3 પાસ અને ક્યાં ટેકનોલોજી એક્સપ્લોરર. આ 2 લગભગ ઊંધી દિશાઓ છે. તો તમને આમ ક્યારેય એવું નથી કે લોકો તમારા પર ભરોસો કરશે કે નહીં કરે? નહીં, મને એવું કોઈ દી થયું જ નથી. હું અટાણે ટૂંકમાં મેન વસ્તુ કોન્ફિડન્ટ છે એમ. હા. તમારામાં કોન્ફિડન્ટ હોય તો બધી ડિગ્રી ન્યા ટૂંકી પડશે. એવું કાંઈ ટૂંકમાં તમારામાં જે આવડત ને તમે જે રિસર્ચ કરેલું હોય ને તો ન્યા વિજ્ઞાનિકેય ટૂંકો પડે. એવું નથી એમ. બરોબર છે. મેન વસ્તુ તમારો અનુભવ છે. મારો ટેકનો અનુભવ જ એવડો છે ને કે અટાણનો કોઈ આઈટીઆઈ કરેલ હામો બેહી જાય તોય ટૂંકમાં મારો અનુભવમાં, ફેર એટલે પડી. મેન વસ્તુ અનુભવ છે. કોઈ ડિગ્રી કે ભણતર, મારું માનવું એવું છે કે ડિગ્રી કે ભણતર એ બધાય અનુભવ પાસે બધાય ટૂંકા પડે. બરોબર છે. તો તમે જ્યારે કોઈ ફોનનો રિવ્યૂ કરો છો અથવા કોઈ ગેજેટનો તમે રિવ્યૂ કરો છો તો તમે એમાં કઈ વસ્તુને કેવી રીતે ઇવેલ્યુએટ કરો છો? અને કેવી રીતે તમે એના રિમાર્ક્સ ક્રિએટ કરો છો? અમારો મેન ટોપિક છે કે ફોનનો આઈપી રેટિંગ. એટલે અમે વોટર ટેસ્ટ ઉપર વધારે ધ્યાન દઈએ. કારણ કે અમારા વોટર ટેસ્ટ વધારે જોવાય છે. ઓકે. તો એને અલગ-અલગ એને ફ્રીઝરમાં જમાવાનો, અ, પછી એનો ગ્લાસ કેટલો મજબૂત આવે તો ગ્લાસ ઉપર અમુક ટૂલ્સ મારીને બતાવવાના. ઓકે. એવું બધાય ઉપર અમારું વધારે ફોકસ હોય. પછી હવે એમાં માની લ્યો કે 50,000માં સેમસંગનો S25 લોન્ચ થયો અને આઈફોન એપલનો 16 છે. તો ઈ બે ટૂંકમાં બે કંપનીમાં ઈ પ્રાઇસ રેન્જમાં જોરદાર ફોન કહેવાય. તો એ બેયનું કમ્પેરિઝન બતાવી કે કયો બેસ્ટ કહેવાય, કેનો કેમેરો બેસ્ટ છે. ઈ રીતનો અમારો કોન્સેપ્ટ આવે. તો અત્યારનો ટ્રેન્ડ અને આજથી 7-8 વર્ષ પહેલાંનો ટ્રેન્ડ એમાં શું ફરક તમને જોવા મળે છે? પર્ટિક્યુલર મોબાઈલ લોકોની પસંદગી, લોકોનો એક્સપેન્સ જે અત્યારે જે પ્રમાણે થાય છે એ પ્રમાણે તમને શું ટ્રેન્ડની અંદર પ્લસ માઇનસ દેખાય છે, તફાવત દેખાય છે? ટ્રેન્ડમાં જોઉં ને તો આમ જોવો તો અટાણે ટેકનોલોજી ખૂબ આગળ વધી છે. પહેલાં કોમ્પ્યુટરની જરૂર પડતી કે કેમેરાની જરૂર પડતી, એ બધુંય એક ટૂંકમાં મોબાઈલની અંદર આપી દીધું છે. આમ ગણો તો કોમ્પ્યુટરેય છે, એની સ્માર્ટ કેમેરાય છે, બધુંય છે. એટલે એક નાનું ટૂંકમાં બધી વસ્તુ એની અંદર. એટલે ટેકનોલોજીને આમ ગણો તો ધન્યવાદ દેવો પડે આપણે બધા જે બરોબર. પણ કંપનીઓ છે, જે પણ વૈજ્ઞાનિકો છે એને બધાને. પણ જે પબ્લિક લે છે ને એ બધી પબ્લિકમાં અમુક પબ્લિક જરૂરિયાત વગરના ખાલી દેખાડા માટે લે છે ફોન. કે ભાઈ મારી પાસે તો 10,000 છે તો 10,000 વાળો ફોન ન લે. 10,000 પાસે હોય તો 80,000 વાળો ફોન લઈને આવે ખાઈનાસ ઉપર. એટલે બતાવવા માટે લે. એટલે એ થોડુંક રોંગ જાય છે. પણ ટેકનોલોજીને એ બધાને તો સલામ છે ટૂંકમાં. અત્યારના સમયની અંદર લોકોને કેમેરા માટે સૌથી સારા ફોનની રિક્વાયરમેન્ટ હોય છે. તો જનરલી લોકો એડવર્ટાઇઝમેન્ટ ઉપર જતા હોય છે. કોઈ કંપની એમ કહે છે કે અમે 120 મેગાપિક્સલનો કેમેરો આપીએ છીએ, કોઈ 80 મેગાપિક્સલનો, કોઈ 65 મેગાપિક્સલનો. તો એની સામે એપલ હમણાં લગભગ 3 કે 4 મોડલ પહેલાં સુધી માત્ર 12 મેગાપિક્સલનો જ કેમેરો આપતી. તો આ મેગાપિક્સલ જોઈને કેમેરો લેવો જોઈએ કે એના માટેના કોઈ અલગ માપદંડ છે? કેમેરો જો ઘણા હવે તો એમાં તો ઘણી બધી કંપની અટાણે એવી છે કે 18,000માં 200 મેગાપિક્સલ આપે. મેગાપિક્સલ ઉપર કોઈ દી એની ક્લિયરિટી નહીં આવે. અંદરનું સેન્સર કયું છે બરોબર. એનો મેન પોઈન્ટ ટૂંકમાં. અંદરનું સેન્સર છે એની ઉપર એની ક્લિયરિટી આવશે. ઓકે. અને પછી ફોનનું પ્રોસેસર કયું છે એના ઉપર આવશે. મેગાપિક્સલ ઉપર કોઈ દી એની ક્લિયરિટી નહીં આવે. દાખલા તરીકે એપલનો 12 મેગાપિક્સલ અને કોઈ પણ 14,000નો કે 15,000નો હોય એનો 12 મેગાપિક્સલ, તો બે કમ્પેરિઝનમાં આવશે જ નહીં. અને બરોબર. એપલનો 12 મેગાપિક્સલ અને બીજી કોઈ કંપની 20,000માં 200 મેગાપિક્સલ આપશે તો એ બે કમ્પેરિઝનમાં નહીં આવે. બેસ્ટ એપલ જ રહે. કારણ કે એનું સેન્સર કયું છે મેન વસ્તુ, પછી એની ઓપ્ટિમાઇઝેશન શું છે, એનો સોફ્ટવેર કયો છે,
પ્રોસેસર કયું છે, ઘણી બધી વસ્તુ મેટર કરે. ઓનલી 4 મેગાપિક્સલ મેન પોઈન્ટ નથી કેમેરા માટે. અત્યારના સમયમાં બેસ્ટ ફોન કયો? આ 2025 અત્યારે ચાલુ છે. એની જેવી રિક્વાયરમેન્ટ, હમ. ટૂંકમાં કેવડી બજેટ, અપર રેન્જમાં આપણે જવું હોય 50,000 60,000 ઉપરની રેન્જમાં આપણે જવું હોય તો એ રેન્જમાં સારા ફોનમાં એ રેન્જમાં જો જનરલી તમે કયો ને તો મારા ઓપિનિયન પ્રમાણે 50-60 હજારની આજુબાજુ એપલમાં જઈ શકો તમે 16 સિરીઝમાં. પછી સેમસંગમાં તમે S25માં જઈ શકો સ્ટાર્ટિંગ વેરિયન્ટમાં. પછી વિવોમાં X200 કરીને આવે, એ પણ બેસ્ટ છે. ઓકે. પછી વનપ્લસમાં 13R કરીને આવે છે સ્ટાર્ટિંગ વેરિયન્ટ, એ બધા સારા જ છે. અત્યારે ઘણી બધી નવી કંપનીઓ પણ માર્કેટમાં આવી છે, જેમાં નથિંગ કહી શકાય, પછી કોઈ આઈકો, એવી ઘણી બધી કંપનીઓ અત્યારે આવી ગઈ છે. તો એ બધી કંપનીઓ માટે તમે શું રેફરન્સ આપો? એમાં મારું એ જ કહેવું છે કે કંપની ગમે એ કંપનીનો તમે ફોન લ્યો, પણ એનું સર્વિસ સ્ટેશન આપણા એરિયામાં છે કે નહીં એ જોવું જરૂરી છે. ઓકે. દાખલા તરીકે આઈકુ છે તો આઈકુમાં વાંધો નથી, એ વિવોનો જ એક પાર્ટ છે. આઈકુનો ફોન તમે લેહો તો એમાં ગમે એ રિપેર કરાવવું હોય છે તો એનો વિવો જ સર્વિસ સ્ટેશન આવશે. એટલે નવી કંપનીમાં એક ખાસ એનું સર્વિસ સ્ટેશન જોવું જરૂરી છે. હવે 20,000માં એ કંપની તો એમ કહેતી હોય કે 20,000માં અમે એપલ આ બધું ટૂંકમાં મોટી મોટી મોંઘી બ્રાન્ડ જેવું અમે 20,000માં આપીએ, પણ પછી સર્વિસ, એટલે સર્વિસ એ મેન પોઈન્ટ છે. બરોબર. આપણે એમ નથી કહેતા કે આ કંપની સારી ખરાબ, પણ સર્વિસ જોવી જરૂરી છે. બરોબર. જનરલી જ્યારે યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર એક વખત બજારની અંદર નામ બની જાય એટલે ઘણી બધી કંપનીઓ એની પાસે બ્રાન્ડિંગ કરાવવા આવતી હોય છે. તો તમારી પાસે આવતી જ હશે, અને એમાંય તમે જો પર્ટિક્યુલર ટેકનોલોજીને એક્સપ્લોર કરો છો, ગેજેટ્સને એક્સપ્લોર કરો છો, તો ક્યારેય તમને એવો અનુભવ થયો લાઈફમાં કે કંપનીના જે ફોન છે એની ક્વોલિટી ડાઉન છે, પણ તમારી પાસે એને વખાણ કરવા માટે કીધું કે તમે હમણાંની જે પૈસા આપીએ એમ? હમણાં આપણે એ કંપનીનું નામ નહીં લઈએ, હમણાં જ એક મોડલ બધે સરસામાં બહુ છે, એડવર્ટાઇઝમાં તમને જ્યાં આવે ત્યાં જોવા મળશે. હવે એ કંપનીનો મને ફોન આવ્યો, એટલે રમેશભાઈ ચાઇનીઝ કંપની છે. હા, ઓકે. રમેશભાઈ એક આપણે એડવર્ટાઇઝ કરવાની છે અને ઇન્સ્ટા માટે જ સ્પેશિયલ હતું, યુટ્યુબ માટે નહોતું. તો કે તમારું ચાર્જ કેટલું એમ, એટલે મેં મારું જે ચાર્જ હતું એ કીધું એને. તો કે આ એગ્રી, હવે તમારે પેપર ઉપર સાઇન કરવાનું. હું હું એ કે મહિના દી સુધી અમારા જ વખાણ કરવાના. હું તો એ મારી જે મેં એને કોસ્ટ કીધી ને એને 10 ગણી કોસ્ટમાં ન થાય. બરોબર છે. અને એની જ સામે એક કંપની બીજી છે. હવે એ કંપનીએ ટૂંકમાં એવડો ખર્ચો કરીને એ કે તમને મજા આવે એ વસ્તુ જ મૂકજો એમ. એટલે અમુક કંપનીની રિક્વાયરમેન્ટ આખી એનું અલગ જ હોય એમ. હવે એને તમને કહું લોટાના ભાવ લોઢું એને ટૂંકમાં એનું એમ કે વય એનું લોઢું અને એમ કે તમે હોનું બતાવો. તમને આજે કીધું કે સાચું એ કે જો એ કંપનીનું નામ તો તમે લઈ શકો ને, એ કઈ કંપની હતી? ગૂગલ પિક્સલ. ગૂગલ. ઓકે. ટૂંકમાં એ લોકોએ પિક્સલમાં અમારે એવું હતું કે આવવા જવાની ફ્લાઇટની ટિકિટ, તાજ હોટલ અને પિક્સલ ગિફ્ટમાં. તો પણ તમને મજા આવે એ કરજો. કોઈ ટૂંકમાં નહીં કે તમે આ કરો આમ બતાવો એવું કોઈ વસ્તુ. વાહ. અને પછી તમારો અનુભવ કેવો રહ્યો પિક્સલ સાથે? પિક્સલ પછી તમે અનબોક્સિંગ કર્યા પછી? ના, પિક્સલમાં સારો છે. હજી અટાણે મારો નાનો ભાઈ વાપરે જ છે પિક્સલ. તો પિક્સલના કોઈને પણ કેમેરા માટે ફોન લેવો હોય, વિડીયો માટે નહીં, પણ ઓનલી ફોર ફોટોગ્રાફી માટે ફોન લેવો હોય ને તો પિક્સલની હારમાં કોઈ આવશે જ નહીં. અને વિડીયો માટે? ના, વિડીયો માટે તો મારો જે પર્સનલી ઓપિનિયન કહું તો એપલ. વિડીયો માટે સૌથી વિડીયો માટે એપલ. ઓકે. પણ અને તમે આપણે ટેકનોલોજીકલ માર્કેટિંગની વાત કરી, પણ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલે છે જે ગેમિંગ એપ્સ હોય છે, એની એડવર્ટાઇઝમેન્ટ માટે ભરપૂર પૈસા એ લોકો ખર્ચતા હોય છે અને લગભગ ઇન્ફ્લુએન્સરો એનું કરતા હોય છે. પણ એની સામે અમે ખાસ એવું માર્કિંગ કર્યું છે કે તમે અવેરનેસ ફેલાવો છો કે ભાઈ ગેમિંગથી દૂર રહ્યો. તો તમને આવી કંપનીએ ક્યારે અપ્રોચ કર્યા છે, અને કર્યા છે તમારો શું એ સમય પ્રતિસાદ હતો? એટલે ગેમિંગની એડ કરો એમ કે બેન કરી? હા, ગેમિંગની એડ કરો. એવી તો ઢગલો વાર આવેલું છે, પણ મારું તો એને એ જ કેવું થાય કે ભાઈ તમારે ગુજરાતમાં આ બધું બંધ કરવાના કેટલા લેવાય? એમાં મેં ઘણી ફેરી કીધું. અમે તો એડ કરતો જ નથી હું, પણ આ બંધ કરવાના કેટલા લેવાય? બરોબર છે. તો પછી ઓપોઝિટ એનું ઓલું કહે ને નેગેટિવ માર્કેટિંગ થયું કે સામેથી એવું કહેવાવાળા આવ્યા હશે ને કે ભાઈ તમે આવું અમારું બગાડોમાં કે અમારી સાથે તમને શું તકલીફ છે? નહીં, એ વર્તી જ જાય. પછી એનો બીજો ક્વેશ્ચન જ ન હોય. ખાલી એમ કહે ને કે ગુજરાત મેં હિન્દી ભાષી હોય બધા, બરોબર. ગુજરાત મેં છે એ બંધ કરને કે કિતને પૈસો લેંગે, પછી એ ફોન એનો આવે જ નહીં. સમજી જાય કે આમાં આપણું ટૂંકમાં એ નહીં હાલે. બરોબર. અને એનું શું રીઝન, તમે પર્ટિક્યુલર એનાથી તમે જે વિરોધ કરો છો એનો તમારો તમારો સંદેશો શું છે? એમાં જો મારો આખો ટેકનોલોજીનો ટોપિક છે. પછી ટેકનોલોજીના ટોપિકમાં મારો અવેરનેસ કે કાંઈ હતું નહીં, પણ રાજકોટમાં આપણે એક કોઈ 20,000 રૂપિયા છોકરો હારી ગયો હતો રાજકોટનો કોઈ છોકરો.
અને પછી કાંઈક એની જીવન ટૂંકાવી દીધું હતું. 20,000 કે 50,000 એવું કાંઈક હારી ગયો તો એની બરોબર. ટૂંકાવી દીધું ને. પછી ન્યૂઝમાં આવ્યું ને ન્યૂઝ મેં જોઈને પછી ખબર પડી કે આપણે ટેકનોલોજી તો કરીએ જ છીએ, પણ આ બધા નાની ઉંમરના જે પણ દીકરા છે એને માટે અવેરનેસ જરૂરી છે. તો પછી હું 8 દીમાં એક અવેરનેસ વાળો વિડીયો મૂકતો. તો એમાં ઘણા બધા છોકરાના એવા મેસેજ આવતા કે રમેશભાઈ હું આટલા હારેલો, આ છે તે છે. એટલે પછી મેં એની ઉપર વધારે થોડુંક જોર દીધું કે આપણે અવેરનેસ વાળા વિડીયો વધારે, અને એમાં ગેમિંગમાં હારેલા લોકોના વધારે મારી પાસે મેસેજ આવતા હતા. બરોબર. મારી પાસે હમણાં જ એક રાજકોટના કોઈ ફોન આવ્યો હતો, મેસેજ આવ્યો હતો. એ કે હું 20,000 રૂપિયા હારી ગયો, પછી 20,000 રિકવરી કરવા માટે પપ્પાને ખબર વિનાના 30,000 વ્યાજે લઈ આવ્યો, એ હારી ગયો. હવે કે જીવન ટૂંકાવાનું મન થાય. હું કહું, અને મારી પાસે છે ને 1,20,00,000 સુધી હારેલના મેસેજ પડ્યા ઓહો, બધા ગેમિંગ બેટિંગમાં, ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં, ઓનલાઈન ગેમિંગ બેટિંગમાં. એટલે એવું થયું કે આની ઉપર આપણે થોડું જોર દઈએ એમ. એટલે આપણો હેતુ કોઈ ઇન્ફ્લુએન્સરને બંધ કરાવવા એવું નહીં, કે એક કે બધાય અવેરનેસ ફેલાય કે કોઈ રમે નહીં એમ. અને કારણ કે હવે એમ માની લ્યો કે ગુજરાતમાં 2,000 ઇન્ફ્લુએન્સર હશે, તો 2,000માં આપણે કેને કહેવા જાય કે તમે બંધ કરો. બરોબર છે, બરોબર, 100%ની વાત. અવેરનેસ ફેલાવી એ એક મેન છે. અને અવેરનેસ ફેલાવવામાં ઘણા બધા મિત્રોનું એવું કહેવું હતું કે રમેશભાઈ આપણા એરિયામાં આપણે આવેદનપત્ર દેવું, તો તમે આવો. તો એમાં હું ગયેલો સવારે, બરોબર. અને ત્યાં એક્શન લીધેલી છે. પણ મેન વસ્તુ તો આમાં આપણે એક જ ઠેકાણે ધ્યાન દેવાનું છે. મારે પર્સનલી આમાં અમારી ટીમની વાત કરીએ તો કે અવેરનેસ, એમ જાગૃતિ ફેલાવીએ. તમે બહુ સારી વાત કરી. આપણે ત્યાં કહેવાય છે કે તમે જેટલા પ્રતિષ્ઠા અને પ્રખ્યાતિ મેળવો એની સાથે સાથે સામાજિક જવાબદારી પણ તમારા ઉપર આવે છે. કારણ કે સમાજ ઘણો બધો તમને જોઈને તમને ફોલો કરે છે. તો તમારા દ્વારા જ્યારે કોઈ ખોટી વાત કે કોઈ ખોટો સંદેશો પબ્લિક સુધી પહોંચે છે, તો એની પાછળ ચાલવાવાળા લોકો પણ એટલા હોય છે. તો એ 100%ની વાત છે કે તમારી જવાબદારી છે, અને તમે એ જવાબદારીને સ્વીકારી અને તમે એને ધ્યાનમાં રાખીને ચાલો છો, એ બહુ સારી વાત છે. એના માટે મારે તમને ધન્યવાદ આપવા જોઈએ. અને ખરેખર આજનું યુથ ઓનલાઈન ગેમિંગ બેટિંગ કરવાવાળા સૌથી વધારે યુવાનો હોય છે. હા, યુવા. એમાં 15-16 વર્ષથી શરૂ કરી અને 35-40 વર્ષ સુધીનું. હવે એનું કારણ શું છે ભાઈ, ખબર છે? કે તમે કદાચ એડ જોઈ હોય કે ન જોઈ હોય, અટાણે જે જુવાની હશે ને એને આઈફોનનો બહુ શોખ હોય, અને અથવા તો લક્ઝરી ગાડીનો શોખ હોય, ફરવા જવાનો શોખ હોય. બરાબર. 3 વસ્તુ ઉપર તો આ લોકો એડવર્ટાઈઝ એવી કરે કે આજે તો હું 1 લાખ વાળો ફોન લેવા ગયો. હવે ફોન લઈને અનબોક્સિંગ કરીને પછી એમ કે એટલા પૈસા જ મારી પાસે નહોતા, મેં બેટ મારી, એટલે ગેમની અંદર મેં 10,000 લગાડ્યા ને એને લાખ થઈ ગયા, મેં લઈ લીધી. એટલે ઓલો જે જુવાનીઓ જોતો હોય વિડીયો, એ એની ગેમમાં લગાડવાનો જ છે પૈસા, પછી એના પૈસા વયા જાય એમ. એટલે આવી રીતે ફેક એડ કરે આવી. એ વાત છે, 10 જુવાની પછી મેં કોઈ ગાડી લીધી, પછી ક્યાંક મેં ગાડી લીધી, તો ગાડી એની બેટ મારીને લીધી હોય એવું બતાવે. રિયલમાં આમાં આપણે પર્સનલી કોઈ ઉપર ન જાય, પણ હવે એ બધાની આ ગાડીઓ હપ્તે છે, અને આમાં એમ બતાવે કે મેં બેટ ઉપર લીધું. ફોન એ હપ્તે લીધેલા છે એમ બતાવે કે અમે બેટ મારીને લીધા. એટલે એ જુવાની અને ગેરમાર્ગે જ દોરે છે. અને આ જે લોકો પૈસા હારે એ આ કંપની જે છે એના ખિસ્સામાં ગાડીઓ લે છે, પણ એ કંપનીઓ વાળા લે છે, છોકરાઓ નહીં. બહુ સાચી વાત છે. એટલે બને ત્યાં સુધી ઓનલાઈન ગેમિંગ અને બેટિંગથી દૂર રહેવું જોઈએ. બસ મેન જે મેક્સિમમ ફ્રોડ છે ત્યાંથી જ બંધ થતા હોય છે. એમાંથી જ થાય. ના, બહુ સારી અને સાચી વાત છે. રમેશભાઈ, અત્યારે જોવા જઈએ, રમેશભાઈ અત્યારના સમયમાં જોવા જઈએ આપણે, તો તમે જ્યારે શરૂઆત કરી ત્યારે યુટ્યુબનો આટલો બધો ટ્રેન્ડ નહોતો, પણ કોરોના સમયથી તો યુટ્યુબનો એટલો બધો ટ્રેન્ડ આવ્યો છે. પહેલાં આપણે એમ કહેતા કે દર એક શેરીએ આપણી આ પાનની દુકાન હોય, એમ અત્યારે દરેક શેરીમાં એક ઇન્ફ્લુએન્સર અને એક યુટ્યુબર છે. તો એ થયા પછી તમારા વ્યુઅર્સમાં, તમારા વ્યૂઝમાં, તમારા ફોલોવર્સમાં કંઈ અપડાઉન આવ્યા છે? અપડાઉન એવું નથી લાગતું કે ભાઈ યુટ્યુબર વધી ગયા એના લીધે અપડાઉન આવ્યું, એવું નથી. પણ અલ્ગોરિધમ થોડા જાજુ ચેન્જ કરતું હોય, કારણ કે યુટ્યુબની સિસ્ટમ છે કે ઇન્સ્ટાની સિસ્ટમ છે કે ફેસબુકની સિસ્ટમ છે, એને બે બાજુ બેલેન્સ રાખવું પડે. જૂના જે હોય એને વ્યૂ આપવાના હોય, અને નવા કોઈ આવ્યા તો એને પણ રિસ્પોન્સ આપવો પડે. એટલે એ અલ્ગોરિધમ થોડા જાજુ ચેન્જ થતું હોય, તો થોડા જાજા બધા યુટ્યુબરના વ્યૂ વધઘટ થતા હોય, પણ એમાં કાંઈ ટેન્શન લીધા જેવું નથી. બરોબર છે. તમે હમણાં એક સરસ વાત કરી હતી કે તમે ફૂલ ટાઈમ યુટ્યુબર છો. તો આમ તો આ પ્રશ્ન લગભગ યુટ્યુબરને પૂછાતો જ હોય છે. તો ફૂલ ટાઈમ યુટ્યુબર છો તો તમારું અર્નિંગ ને તો કેવી રીતે હોય છે? માત્ર યુટ્યુબની જ ઇન્કમ હોય છે કે પછી બીજી કોઈ પણ તમે ઇન્કમ જનરેટ થતી હોય છે? ના, ફૂલ ટાઈમ યુટ્યુબરમાં મારે અટાણે એડસેન્સની ઇન્કમ એક, અને બીજું ઇન્સ્ટામાંથી કોઈ પ્રમોશન આવતા હોય, અને યુટ્યુબમાંથી કોઈ ડાયરેક્ટ કંપનીના પ્રમોશન આવતા હોય અલગ, અને એક એડસેન્સ. બરોબર છે.
અત્યારે યુટ્યુબરની અંદર સારું એવું ગ્રોથ મેળવવું હોય તો કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ? એટલે કેમ ટૂંકમાં નવા કન્ટેન્ટ? હા, માની લ્યો કે કોઈ નવું યુટ્યુબર આવે છે, તો એ નવા યુટ્યુબરને પોતાની ચેનલ ગ્રોથ કરાવવી છે, સારા ફોલોવર્સ જોઈએ છે, સારા વ્યુઅર્સ જોઈએ છે, તો કેવી રીતે એમાં આગળ ચાલવું જોઈએ અને એનો રોડ મેપ કેવી રીતે ડિઝાઇન કરવો જોઈએ? હવે એમાં તો છે ને એ સારો પ્રશ્ન તમે પૂછ્યો કે મેન વસ્તુ કન્ટેન્ટ ઉપર જ ધ્યાન દેવાનું છે. બરોબર. બાકી ઘણા બધા એવું જોઈએ છે કે વિડીયો કેમ વાયરલ કરવા. હવે દાખલા તરીકે ઘણા બધા 1-2 કન્ટેન્ટ મૂકે પછી યુટ્યુબ ઉપર એવું સર્ચ કરતા હોય કે વિડીયો કેમ વાયરલ થાય. તો ભાઈ એને સામે એવા વિડીયો આવે કે ફટકીમાં વિડીયો વાયરલ કરો. હવે એને પોતાને 100 વ્યૂ હોય ને એ વાયરલ કરવાના ટ્રીક આપતા હોય. એટલે એવી જગ્યાએ ન ફસાવું એમ. મેન વસ્તુ તમારે કન્ટેન્ટ બનાવવામાં ધ્યાન દેવું અને તમારો કન્ટેન્ટ ટૂંકમાં તમારે એ જ ધ્યાન દેવાનું કે ભાઈ તમારો જે પણ ટોપિક હોય ગમે એનો અને તમે જેમાં માસ્ટરી હોય ને એ જ ટોપિક તમારે પકડવો એમ. ઘણા બધાને હજી એ નોલેજ નથી કે હાલો ટેકનોલોજીમાં ઓલો યુટ્યુબર આગળ હોય તો આપણે એ ટોપિક પકડી લઈએ, પછી કે ઓલો આમાં એટલા કમાય તો એ પકડી લઈએ. એ વસ્તુ એના કરતાં તમને શેનું ટેલેન્ટ છે, દાખલા તરીકે તમને ફૂડનું ટેલેન્ટ છે તો તમે ફૂડ વિશે બનાવો, પછી તમને કોઈ મોટિવનું ટેલેન્ટ હોય તો તમે મોટિવ કોઈ ઇન્ટરિયર એ રીતે. બરોબર છે. કે તમને ફરવાનો શોખ હોય તો તમે વ્લોગિંગ કરો. બરોબર છે. એવી રીતે XYZ ગમે એ કરી શકો, પણ તમને ટેલેન્ટ હોય ને એ વસ્તુ કરજો તમે. બરોબર છે. જેનો અને શોખ પછી હોય ઘણા બધાને એવું થાય કે 2-3 વિડીયો મૂકીને પછી હિંમત હારી જાય છે. એવી રીતે નહીં ભાઈ. તમે 50-60 કન્ટેન્ટ મૂકી દો અને પછી તમે રિઝલ્ટ જોવો, એ રિઝલ્ટ સારું જ આવશે. પણ એક જ કન્ટેન્ટ બનાવવામાં જ ધ્યાન દેવાનું એમ. અને કન્ટેન્ટ બનાવવામાં એટલું ધ્યાન દેવાનું કે ભાઈ આપણે 5 મિનિટનો કન્ટેન્ટ બનાવ્યો તો એનો એ કન્ટેન્ટ તમારે જોઈ લેવાનો કે આમાં બોરિંગ સીન ક્યાં છે. ટૂંકમાં સામાન્ય કંટાળો આવે એવો એક સીન છે તો એ વિડીયાને તમારે 4.5 મિનિટનો કરી શકો અને 4 મિનિટનોય કરી શકો. મેન વસ્તુ એ છે કે આપણે કન્ટેન્ટ બની ગયો પણ એ તમે ટૂંકમાં એક વ્યુઅરની દ્રષ્ટિથી જુઓ. બરોબર. દેશી ભાષામાં એક્ઝામ્પલ આપું તો તમે કોઈ પણ શોરૂમ નાખ્યો કે દુકાન નાખી તો તમે તો એના માલિક છો તો તમને તમારી ભૂલ નથી દેખાવ, પણ એક દી તમે તમારા શોરૂમમાં ગ્રાહક તરીકે આંટો મારો, ગ્રાહક બનીને તમારા શોરૂમમાં, તેથી તમને ખબર પડશે કે અહીંયા આ રાખવું. એટલે એ જ રીતે તમારો વિડીયો તમે એક ફેરી જોઈ લ્યો કે આમાં કંટાળો આવે એવું કાંઈ છે તો એને આપણે ડિલીટ કરી દઈએ. મેન વસ્તુ એ જ છે, મારા જે અનુભવ છે એ પ્રમાણે. બરોબર છે. અને ઘણા બધા લોકો અલ્ગોરિધમની, ટાઈમિંગની એવી ઘણી બધી સલાહ આપતા હોય છે કે તમે આ ટાઈમિંગે આ મૂકો અને તમે આ રીતે વિડીયો મૂકો ને. તો એવું પર્ટિક્યુલર ટાઈમ રિલેટેડ કંઈ હોય છે અલ્ગોરિધમ? ટાઈમ છે પણ ટાઈમને એટલું ઇમ્પોર્ટન્ટ ન માનું. તમારો કન્ટેન્ટ જોરદાર હશે ને તો રાતે 12 વાગે મૂક્યો હશે તો વાયરલ થઈ જાય, એને કોઈ રોકી જ નહીં શકે. ઓકે. પણ ટાઈમને મેટ છે ખરો ટાઈમ. સાંજના ટાઈમે જઈ ટ્રાફિક ટૂંકમાં લોકો વધારે વિડીયો જોતા હોય, એક્ટિવ હોય તો એ તમે મૂકો તો એમાં રિસ્પોન્સ સારો મળે. બરોબર છે. પણ એટલો ઇમ્પોર્ટન્ટ નથી કે એ ટાઈમે તમે વિડીયો મૂકો તો વાયરલ થાય જ એવું કોઈ ટૂંકમાં એવી પાકું 100% નથી એમ. તમારા કન્ટેન્ટમાં દમ હશે તો રાતે 12 વાગે અપલોડ કર્યો હશે એ વાયરલ થઈ જાય. બરોબર છે. તમે હમણાં એક સરસ વાત કરી કે તમને યુટ્યુબની એડસેન્સની ઇન્કમ થાય છે. પછી તમે બ્રાન્ડ પ્રમોશનની તમને ઇન્કમ થાય છે. આમ લગભગ મંથલી ગણવા જાય તો કેટલી ઇન્કમ? મંથલી એમ માનો ને કે સારી કન્ડિશનમાં 1.5 અલ્ટ્રો લઈ શકીએ. 1.5 અલ્ટ્રો ટૂંકમાં દેશી ભાષા એટલી ઇન્કમ મહિનાની થાય છે. જૂની અલ્ટો ગાડી લઈ શકીએ. અલ્ટો ગાડી લઈ 1.5 અલ્ટો ગાડી લઈ શકીએ. દર મહિના એટલી ઇન્કમ છે. બરોબર છે. બરોબર છે. એનું મેન કારણ એ છે કે આ બધા જુવાનીએ ભણવામાં ધ્યાન નહીં દે ને યુટ્યુબર બની જવું બધાને. બરોબર છે. અને તમારે જે ઇન્કમ આવે છે એને પછી તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો? મને શોખ એક હતો જમીનનો, ટૂંકમાં ખેતીનો. ખેતી અમારા દાદાને હતી દાદા વખતે 40 વીઘા, પણ એ તો ટૂંકમાં મારા પપ્પા નાના હતા ત્યાં વેચાઈ ગઈ હતી. અને અમારામાં બધાને જમીનને પહેલી પ્રાયોરિટી આપે એમ, ખેડૂત બધાય ખરા. એટલે જમીનનો શોખ હતો ને તો યુટ્યુબનું આપણે વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટની ખેતી લીધેલી. બરોબર છે. તો અત્યારે તમે ખેતી માટે કેટલો સમય આપો છો? ખેતી માટે તો આમ આપણે એને શોખ ખરો પણ બહુ ખબર નથી પડતી કાંઈ. એટલે ગીરમાં ખેતી લીધી આપણે. બરોબર. તો હું 8 દીમાં 2 દિવસ ગીરમાં જતો હોય. બરોબર છે. બરોબર છે. તો પછી જો તમે ક્યારે એવું વિચાર્યું ને કે ટેકનોલોજી સાથે આમ અલગ કોઈ બીજા સબ્જેક્ટમાં પણ વિડીયોઝ બનાવી આ ટાઈપના ગીરના કે જંગલના વ્લોગ્સ? પ્રકૃતિનો શોખ ખરો તો ખેતીના લગતા વિડીયો મારા હોય જ ઘણાય. અને ઘણાય વિડીયો મોટિવ ટાઈપ હોય અને ટેકનોલોજી અને ટ્રાવેલિંગ 4 વસ્તુ મારે મિક્સિંગ હોય. બરોબર છે. ટ્રાવેલિંગના વિડીયોઝ પણ તમે બનાવો? ટ્રાવેલિંગના અમુક હોય એમ કે હાલો અહીંથી ઇવેન્ટમાં ગયો
તો રાજકોટથી દિલ્હીની જર્ની એવી બતાવતો હોય. ઇન્સ્ટામાં વધારે બતાવતો હોય. બરોબર છે. બાકી યુટ્યુબમાં તો મેન ટેકનોલોજી સિવાય કાંઈ નહીં. જે મેન Okay. ચેનલ હોય ને. ઓકે. પછી યુટ્યુબની અંદર તમે જ્યારે જોઈન થાવ છો ત્યારે શરૂઆતમાં તો એવું સાંભળવા મળતું કે યુટ્યુબ તરફથી ઘણો બધો સપોર્ટ મળતો. અત્યારે યુટ્યુબ તરફથી તમને શું સપોર્ટ મળતો હોય છે? પહેલાં છે ને મારું જે શરૂઆત હતી ને તે ટૂંકમાં 0 વ્યૂ ને 0 સબસ્ક્રાઈબરે મોનેટાઈઝ ઓન થઈ જતું મારા ટાઈમ. હા. અને અટાણે તો બધો ક્રાઇટેરિયા પૂરો કરવો પડે, 4000 કલાક ને બધું. એ ટાઈમમાં આખું અલગ જ હતું એમ. અને એ ટાઈમમાં કોઈ કન્ટેન્ટ તમારો પરફેક્ટ ન હોય તો પણ થઈ જતું હતું. અને અટાણે તો કન્ટેન્ટ તમારો મેટર કરે છે કે એ ટીમ એમ કે આમાં નહીં મળે તો તમારી મહેનત માથે પડે. એટલે એવું તો ન હોય, પણ ઘણા બધા કોપી ઉપર હાલતા હોય છે, ગમે એનું કોપી કન્ટેન્ટ શીખી દે. તો એ ટાઈમમાં તો એટલું બધું સ્ટ્રાઇક નહોતું, અમુકની કોપી ઉપર એ મોનેટાઈઝ ઓન થઈ જતું હતું. હવે અટાણે બહુ સ્ટ્રાઇક છે. બરોબર છે. એમ નહીં, તમે અત્યારે જ્યાં ટેકનોલોજીના બનાવો છો તેના માટે ગેજેટ્સ તમે પરચેસ કરતા અથવા તો તમારા રિલેટિવને તમે અનબોક્સિંગ કરતા, તો તમે પોતે ઘણા બધા પરચેસ કરેલા હશે ને? હા, ઘણા બધા મેં કરેલા. તો પછી પરચેસ કર્યા પછી તમે શું કરતા એનું? મારું આખું એવું હોય કે માની લ્યો કે iPhone 16 Pro Max લોન્ચ થયો હોય, હા. તો એપલ કંપની તો મને આપતી નથી ને ઘણા ખરા યુટ્યુબરને નથી આપતી. બરોબર. તો એનું જે પ્રી બુક થતું હોય ને તે હું પ્રી બુક કરાવી દઉં. બરોબર. પછી પ્રી બુક કરાવી દીધું તો એનો જે બેસ્ટ ઓફર હોય કાર્ડની ને બધી, તો મને iPhone 16 Pro Max 1,40,000માં પડ્યો હતો. 1,45,000 એનો ભાવ હતો. બરોબર. અને શરૂઆતમાં એની સોલ્ટેજ બહુ હોય, તો આવ્યા ભેરો હું 10 દિનની અંદર બધા કન્ટેન્ટ બનાવી નાખું. પછી 2,000ની નુકસાન 1,38,000માં મેં વેચ નાખ્યો હતો એમ. ઓકે. એટલે મારે રાખવો હતો, પણ પર્સનલી એટલું બધું અપગ્રેડ હતું નહીં. 15 Pro Max હું વાપરતો હતો, એટલે પછી એને સેલ કરી નાખ્યો. એવું ઘણું બધું થતું હોય કે ઓછી નુકસાની. માની લ્યો કે લાખનો ફોન હોય અને મેં બેસ્ટ ભાવમાં લીધો હોય તો 2-3 હજારની નુકસાની હું સેલ કરી દેતો હોય પાછો વિડીયો બનાવીને. તમે ટેકનોલોજી ગેજેટ્સના વિડીયો બનાવો છો અને ઘણા બધા લોકો ટ્રાવેલિંગના, ઘણા ફૂડના બનાવતા હોય, તો બધાની એક્સપેન્સ અલગ અલગ હોય છે. ટૂંકમાં તમે જેમાં વિડીયો બનાવો છો, કોઈ વિડીયોની અંદર તમારે 4,000નો એક્સપેન્સ થતો હશે, કોઈનો 5,000નો એક્સપેન્સ થતો હશે, કોઈનો 2,000નો થતો હશે, બરોબર? તો આવક બધાની સરખી જ હોય છે? ના, આવક બધાની હરખી ન હોય. ટેકનોલોજીમાં વધારે આવે. દાખલા તરીકે મારા ટેકનોલોજીમાં 1,000 વ્યૂ હોય તો એમાં એપ્રોક્સલી 1,000 થી 1,500 વ્યૂ $1 બનતું હોય. બરોબર. પછી કોઈ ટ્રાવેલ વ્લોગર હોય તો એને એનું ટાઇટલ કયું છે અને કઈ રીતનું છે એ પ્રમાણે એને 1,000 તો નહીં, પણ 5,000 10,000 વ્યૂ $1 બને, એવું બની શકે. ઓકે. બધા એનું સેમ ન હોય. એટલે ટૂંકમાં જેવડો તમારો વિડીયો બનાવવા માટેનો એક્સપેન્સ છે એ પ્રમાણેની જર્ની. એનો કોન્સેપ્ટ શું છે એની એ પ્રમાણે વિડીયોની અંદર શું તમે બતાવ્યું. દાખલા તરીકે મોબાઈલનો કોઈ વિડીયો હોય તો એમાં મોબાઈલની કંપની એની એડ આવવાની છે. ટ્રાવેલિંગનો વિડીયો હોય તો કોઈ પણ ટ્રાવેલિંગ વાળાની એડ આવવાની છે. દાખલા તરીકે ઘણી બધી ટ્રાવેલ કંપનીઓ છે, મેક માય ટ્રીપ છે, ગોવા બીબો છે, બધી. હા, એની બધાની એડ આવે. એટલે કંપની જે ટૂંકમાં જે કંપનીનું વધારે બજેટ હોય એ ફિલ્ડના વિડીયોમાં વધારે અર્નિંગ હોય. બરોબર છે. ઓકે. મેન વસ્તુ એ. એટલે દરેક વિડીયો પ્રોડક્ટ વાઇઝ. દાખલા તરીકે ફૂડ છે તો એમાં ઝોમેટો, સ્વિગી એની બધાની એડ આવવાની છે. બરોબર છે. ઓકે. પણ તમે આ ફૂલ ટાઈમ કરો છો, ઘણીવાર આપણે એવું સાંભળવા મળતું હોય છે કે એની ચેનલ ઉડી ગઈ, અથવા તો ચેનલ ડિલીટ થઈ ગઈ છે, અથવા તો ચેનલ ગાયબ થઈ ગઈ છે, એવું બનતું હોય છે. તમારી સાથે એવો ક્યારે કોઈ કિસ્સો? મારી હારે બન્યું હતું, અટાણે બને ઘણા હારે. મારી હારે બન્યું હતું 2017ની આજુબાજુ લગભગ બન્યું હતું કે સવારમાં ઉઠ્યો તો ચેનલ ગાયબ. ઓહ. પછી અમને પાર્ટનર મેનેજર મળ્યા હતા યુટ્યુબ તરફથી કે ડાયરેક્ટ એને ફોન હોત કરી શકીએ આપણે. હા. તો સવારમાં જોયું ચેનલ ગાયબ હતી, તો પછી ડાયરેક્ટ એને ફોન કર્યો. રોહન તેજવાની કરીને પાર્ટનર હતા. તો 7 વાગ્યા મેં એની ફોન ઉપાડી લીધો. હું કહું આવી રીતે નહીં, આવી રીતે છે. હા. તો કે હું કરાવી દઉં. સાંજે 7 વાગે આપણી ચેનલ પાછી આવી ગઈ. વાહ વાહ વાહ. એનો તો એ ગમે એ કંઈક, એટલે ટૂંકમાં એની પરફેક્ટ કીધું નહીં શેના લીધે ગઈ, પણ એવું ટેકનિકલ ખામી હોય કે ગમે XYZ હોય, આપણી ચેનલ પાછી આવી ગઈ હતી. પણ એવી રીતે જવાના ચાન્સ ઓછા રહી. અથવા તો તમારી કાંઈ તમે કોઈ એવો સ્પેમ મેલ આવ્યો, એમાં તમે કાંઈ ઓકે મારી દીધું, ફોર્મ ભરી દીધું, યુઝર આઈડી પાસવર્ડ નાખી દીધા, તો અટાણે હેક વધારે થાય છે. ચેનલ ઉડવા, પછી તમે કોઈ પોલિસીને ઉલ્લંઘન કર્યું તો તમારી ચેનલ ઉડી જાય. બરોબર. બાકી એમ તો ચેનલ ઉડે નહીં. ઓકે. અને કદાચ ઉડી જાય છે તો પછીનો રસ્તો શું એને? પછીનો તમારે ઉડી કઈ રીતે, એમ સ્ટ્રાઇક આવી છે, ઉડી હોય તો પાછી ન આવે. સ્ટ્રાઇક એટલે કે તમે પોલિસીનું ઉલ્લંઘન કર્યું તો એ ચેનલ પાછી આવવાના ચાન્સ ન રહે. ટેકનિકલ ખામીથી વહી ગઈ હોય તો આવી જાય પાછી. પછી કોઈ હેક કરી લીધી હોય તો આવી જાય. ઓકે. બાકી
કાંઈ તમે વિડીયોમાં જે પોલિસી છે એનું ઉલ્લંઘન કર્યું તો ચેનલ પાસે આવવાના ચાન્સ ન રહે. અત્યારે મેઇનલી ભારતમાં અત્યારે મેઇનલી આખી દુનિયામાં 3 પ્લેટફોર્મ ચાલે છે: ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ. આ ત્રણેયમાં સૌથી સેફ અને પ્રોપર કયો એટલે યુટ્યુબરમાં આમ કામ ક્રિએટર માટે ક્રિએટર માટે મારો જે અનુભવ છે ને એમાં યુટ્યુબનો એક્સપિરિયન્સ બેસ્ટ રહ્યો મારા માટે. યુટ્યુબનો એક્સપિરિયન્સ બેસ્ટ રહ્યો. ફેસબુક અને ઇન્સ્ટાનો એટલો એમાં કાંઈ એટલો બધો નહીં, કારણ કે યુટ્યુબમાં તમારે કાંઈ પણ ક્રિએટરને અટકતું હોય ને તો એનું સોલ્યુશન પરફેક્ટ આવે બરોબર. યુટ્યુબની અંદર. એવી રીતે ફેસબુકમાં ને એમાં તો અમુકને મોનેટાઇઝ ઓન નથી થતું, અમુકને બેન્કિંગ રિલેટેડ પ્રોબ્લેમ કે કોપીરાઇટ તો એના પ્રોબ્લેમના સોલ્યુશન જલ્દી મળતા નથી. એની સામે યુટ્યુબ પરફેક્ટ. બરોબર છે. એટલે જો સારા ક્રિએટર બનવું હોય તો યુટ્યુબને ફોલો કરવું યુટ્યુબ જોઈએ. હા પરફેક્ટ છે. વાહ! બીજું તમે જે કંઈ ક્રિએટ કરો છો, જે કાંઈ વિડીયોઝ બનાવો છો, તો તમે કયા પ્રકારના ગેજેટ્સનો યુઝ કરતા હોય છે? અત્યારે લોકો જનરલી યુટ્યુબનું ચાલુ કરે ને એટલે તો પહેલાં મોંઘા માઇક અને મોંઘા કેમેરાઝ ને એનો ખર્ચો કરતા હોય. પછી ઘણીવાર 5-10 વિડીયો બનાવીને બધું એમનેમ સાઈડમાં પડ્યું રહે અને આગળનું કામ કરતા નથી હોતા. તમે પોતે કેવા ગેજેટ્સનો ઉપયોગ કરવો છે ને જનરલી જે નવા ક્રિએટર હોય એને કયા ગેજેટનો ઉપયોગ કરવો જોઈએ? આ સવાલ તમે જોરદાર પૂછ્યો, કારણ કે જરૂર હતી કે આવી ઇન્ફોર્મેશન માણસો પાસે છે નહીં. અટાણે ઘણા યુટ્યુબર મેં એવા જોયા કે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હોય અને કેમેરાને લઈ લે બધું. મોંઘો કેમેરો લઈ લે, મોંઘું પીસી લઈ લે, અને અથવા તો અમુક એમ કહેતા હોય કે અમારે કન્ટેન્ટ ક્રિએટર તો બનવું છે પણ કેમેરો લઈને પછી. પણ એવું નથી ભાઈ, અટાણના મોબાઈલ જ એવા બેસ્ટ આવે છે કે તમારે કેમેરાની જરૂર જ નથી. દાખલા તરીકે અટાણે હું ખુદ કેમેરો નથી વાપરતો. શું વાત? કેમેરાની ઠેકાણે હું iPhone 15 Pro Max વાપરું છું. એટલે એવું નથી કે બધાને iPhone 15 Pro Max વાપરવો. તમારી પાસે અટાણે તો હાલમાં તમે કન્ટેન્ટ ક્રિએટર બનો ને તો તમારી પાસે જે પણ મોબાઈલ હોય ને એનાથી તમે કરી શકો. વિડીયો શૂટ કરી અટાણે 16 થી 15 થી 16, 20,000ના ફોન આવે, એ બધામાં ટૂંકમાં સ્ટાર્ટિંગમાં સારું આવે જ છે. એટલે મોંઘું કાંઈ એક્સપેન્સ કરવાની જરૂર છે નહીં એમ. બરોબર છે. અને એડિટિંગમાંય તમારે લેપટોપ પીસી લેવાની જરૂર નથી. અંદર ઘણા બધા અટાણે સોફ્ટવેર એવા આવ્યા કે એ કોમ્પ્યુટર જેવું જ કામ આપી દે છે. એટલે કાંઈ ઝાઝું એક્સપેન્સ કરવાની જરૂર નથી એમ. બરોબર. ઘણા બધા કેમેરામાં ને એમાં ઝાઝા પૈસા નાખી દેતા હા, હોય છે. કેમેરામાં કેટલાક લોકો એડિટિંગના સોફ્ટવેરના લાઇસન્સિંગમાં અને પછી 6 મહિના વિડીયો બનાવે અને વ્યૂઝ ન મળે એટલે 6 મહિના પછી ક્લોઝ કરી નાખે. એટલે એવી કાંઈ જરૂર નથી. તમારી પાસે જે વસ્તુ છે એમાંથી ચાલુ કરો. બરોબર. ઝાઝું કાંઈ પૈસા નાખવાની જરૂર નથી. ઓકે. અને એટલે ટૂંકમાં જે કંઈ યુટ્યુબ કે ઇન્સ્ટા છે એ પર્ટિક્યુલર તમારી વિડીયોની ક્વોલિટી ઉપર વ્યૂઝ નથી આપતું. એટલે ક્વોલિટી જરૂરી છે, પણ એવું નથી કે તમે iPhone 16 Pro Maxમાં વિડીયો ઉતાર્યો છે તે 100% વાયરલ થાય. બરોબર. એ વસ્તુ જરૂરી ને પછી તમે મોંઘું 30,000 વાળું માઇક લીધું છે તો એમાં જ વિડીયો વાયરલ થાય એવું જરૂરી નથી. મેન વસ્તુ તમારો કન્ટેન્ટ છે. બરોબર છે. સૌથી દાખલા મોટી તરીકે એક દેશી ભાષામાં તમને કહું, તમે મોટી બિલ્ડિંગ બનાવી છે પણ એનો પાયો જ નબળો છે, બિલ્ડિંગની ઉપર તમે ગમે એવું કરશો એનો કાંઈ મતલબ નથી. એટલે મેન વસ્તુ પાયો છે એ કન્ટેન્ટ છે. બરોબર છે. એટલે પાયો મજબૂત હશે ને તો ઉપરની વસ્તુ તો બધી, એટલે કન્ટેન્ટ તમારો પાયો છે, કહેવાનો મતલબ મારો એ છે. બરોબર. કન્ટેન્ટ સારું હોવું જોઈએ. કન્ટેન્ટ સારું હોવું જોઈએ. પછી તમે મોબાઈલની ક્લિયરિટી હોય કે ન હોય એ પછીની વાત છે. બરોબર. ક્લિયરિટી દેવી જરૂરી છે, પણ એટલી ઇમ્પોર્ટન્ટ એને મહત્વ ન આપો. પેલું મેન મહત્વ તમારા કન્ટેન્ટને આપો, અંદર શું તમારો ટોપિક છે. બરોબર. અને અત્યારે જનરલી પબ્લિક જ્યારે મોબાઈલ લેવા જાય ને ત્યારે કન્ફ્યુઝ થતી હોય છે. તો મોબાઈલ લેવા માટે સૌથી બેઝિક કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ? મોબાઈલ લેવા માટે તમારે છે ને પેલું પ્રોસેસર જોવાનું, કયું પ્રોસેસર છે એ. પણ આ મોબાઈલ લેવામાં એવું છે કે બધી પ્રાઇસમાં અલગ અલગ ફોન હોય છે. મને ઘણા એનો મેસેજ આવે કે રમેશભાઈ મોબાઈલ લેવો, તો આપણે એના પહેલા પ્રાઇસ પૂછીએ, ભાઈ 30,000, તો કે 30,000માં આ 5 મોડલ છે એ બેસ્ટ છે. એટલે સૌથી પહેલું તમારે પ્રોસેસર જોવાનું છે. ઓકે. પછી એનો કેમેરો જોવાનો છે. અને પછી બીજા નંબરમાં એનું IP રેટિંગ જોવું જરૂરી છે કે 30-35,000માં તમે ફોન લ્યો તો IP67 તો હોવું જ જોઈએ. એટલે દાખલા તરીકે ક્યાંય પાણીમાં પડી જાય તો વોટર ડેમેજ થવાના ચાન્સ ઓછા રહે. ના, ખરેખર રમેશભાઈ આજ તમારી સાથે વાત કરીને અમને ઘણું બધું જાણવા શીખવાને જોવા મળ્યું. અને પર્ટિક્યુલર તમે જે આજે ઓનલાઈન ગેમિંગની વાત કરી, મોબાઈલ લેવા માટે કઈ વસ્તુની તમારે કાળજી રાખવી જોઈએ એની જે વાત કરી, સાથે સાથે તમારી યુટ્યુબની જર્નીની તમે જે વાત કરી, એનાથી ઘણું બધું નવું શીખવા, જાણવા અને સમજવા અમને મળ્યું છે. અને અમને એવી આશા છે કે અમારા વ્યુઅર્સ અને અમારા જે કંઈ ફોલોઅર્સ છે એને પણ આ પોડકાસ્ટ દ્વારા ઘણી બધી નવી માહિતી અને શીખવા મળશે.
તો આ સાથે તમે અમને જે સમય આપ્યો એના માટે અમે આપના આભારી છીએ. તમારો પણ તમારી ટીમનો ને તમારો ખૂબ આભાર કે મને તમારા પ્લેટફોર્મ પર લઈ આવ્યા. અને તમારા હું ઘણી ફેરી વિડીયો જોતો હોય છે કે માણસોને મોટિવ મળે એ માટે બેસ્ટ તમારો પ્રયાસ હોય છે. હા, બસ અમારો હેતુ એ જ છે, મોટિવેશનલ અને મોટિવેશન. અત્યારે પર્ટિક્યુલર લોકો પોતાની લાઈફમાં એટલા બધા બિઝી થઈ ગયા હોય છે કે પોતાના માટે સમય નથી મળતો. અમારો એક હેતુ એ જ છે કે લોકોને મોટિવેશન મળે. બીજું કે કોઈ લક્ષ્ય તમે ધારી લ્યો છો તો મહેનત હશે તો ચોક્કસ એ લક્ષ્યને તમે પ્રાપ્ત કરશો. તો આ જ અમારો હેતુ છે. અને આ તમારી સાથે વાત કરીને અમને ખરેખર એ વસ્તુ સમજવા પણ મળી કે જો તમે 3 ધોરણ ભણી અને ટેકનોલોજીના આટલા બધા જાણકાર થઈ શકતા હોય તો દુનિયામાં દરેક વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. કંઈ પણ કરી શકે. ઘણા બધાને એવું હોય કે ઘણા બધા મેં જોયા કે હું તો 10 ભણેલ છું, આમ નહીં હાલે, કાં તો ઓછા માર્ક આવ્યા હોય તો આમ. પણ એવી કાંઈ જરૂર છે જ નહીં. તમારી ડિગ્રીની કાંઈ જરૂરત, તમારામાં કોન્ફિડન્ટ હોય ને તો ડિગ્રી તો બધી ટૂંકી જ પડશે એમ. આજકાલ મેં ઘણા બધા એવા લોકો જોયા છે. મને છે ને મારા કોન્ટેક્ટમાં લગભગ એમ માનો ને કે એન્જિનિયર ડિગ્રી ધરાવતા એવા રોજના 5 જણા મારા કોન્ટેક્ટમાં આવે, મેસેજ દ્વારા કે રૂબરૂ કે. પણ એ બધામાં એક વસ્તુ ઘટે છે, કોન્ફિડન્ટ. હા, એટલે કોન્ફિડન્ટ જરૂરી. ડિગ્રી બિગ્રીની કાંઈ જરૂર નથી. તમારા કોન્ફિડન્ટ હશે ડિગ્રી બધી પડી રહે. હું એમાં થોડોક સુધારો કરીશ રમેશભાઈ. કોન્ફિડન્સની સાથે ડેડિકેશન, હા, એ કન્ટિન્યુટી. આજ તમે વાત કરી કે તમે દિવસ દરમિયાન બેગ સીવતા, તો આજે એક જગ્યાએ બેઠા બેઠા એ સમયમાં તો એવા હાઈફાઈ સંચાઓ પણ નહીં હોય, હા. તો પ્રોપર મહેનતનું કામ. તો રાત્રે 9, 9:30 વાગે ફ્રી થઈને 10 થી 12 તમે તમારા શોખ અને તમને જે ગમતું એ કામ માટે તમે સમય આપતા. એટલે મહેનત હારે કોન્ફિડન્ટ જરૂરી છે. 15 વર્ષ તમે આજે આપ્યા છે. 2011 થી તમે શરૂ કર્યું, આજે 2025 હવે થયા. દાખલા તરીકે અટાણે બધાએ સોશિયલ મીડિયા ચાલુ કર્યું હોય ને તો વરસદી પછી એમ કે આમાં તો કાંઈ સપોર્ટ રિસ્પોન્સ આપણે પૂછીએ ને ભાઈ કેટલા, કે વરસદીમાં 1500 સબસ્ક્રાઈબર થયા. હવે મારા ટાઈમમાં મારે વરસદીમાં 100 સબસ્ક્રાઈબર આવ્યા હતા, જે અટાણે 14 લાખ છે. એટલે એ વસ્તુ કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં એમ. ના, ના, બહુ સાચી વાત છે. ડેડિકેશન, ફોકસ, કન્ટિન્યુટી અને કોન્ફિડન્સ. બસ બધી વસ્તુ આ વસ્તુ જો તમારી પાસે હશે તો તમે દુનિયામાં કંઈ પણ કરી શકે. કરી શકશો. આ સાથે આજના પોડકાસ્ટને આપણે અલ્પવિરામ તરફ લઈ જઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા વિચાર, નવા વ્યક્તિ અને નવી વાત સાથે ફરીને મળીશું. અમારી ચેનલને ફોલો કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.